ધોરણ 6 વિષય ગણિત ત્રિમાસિક કસોટી, બરાબર, પ્રશ્ન બેંક. તો મિત્રો, આ જે બધા યુટ્યુબ પર છે એમાંથી લોકો 40 માર્ક્સનું મૂકે છે, પણ એમાંથી જ આવે એવું જરૂર નથી. પણ આ પ્રશ્ન બેંકમાંથી તમારા શિક્ષક લોકો તૈયારી કરે છે. તો આ પ્રશ્ન બેંકમાંથી સંપૂર્ણપણે આમાંથી જ આવશે, બરાબર. ધોરણ 6 પ્રકરણ 7, 8 અને 9, બરાબર. તો એ પ્રમાણે આપણે જોઈ લઈએ કેવા પ્રકારના સવાલ પૂછાશે મિત્રો. ઓકે, તો ઉપર જોઈ લીધું ટાઈમ. આ 3 તમે જોઈ શકો છો, બરાબર. આ MCQ, આ 3, પછી 4, 5, 6 અને 7, બરાબર. ઓકે મિત્રો, આ હોટ્સ લખેલા તે હંમેશા જાતે કરવું. આમાંથી ઘણા પૂછાવાની શક્યતા છે મિત્રો. ઓકે, તો મિત્રો તમે સવાલ જોઈ લો અને જવાબ પણ તમે જાતે રીતે સોલ્વ કરી શકો છો, બરાબર. કેમ કે હવે આ 22 પાનાનું છે, તેમાંથી તમારા ટીચર લોકો 40 માર્ક્સનું તમને પૂછે છે. ઓકે, ટીચર લોકો પાસે આ પ્રશ્ન બેંક આવે છે, તે માટે તમને 40 માર્ક્સનું પૂછે છે. જેમ કે આ 25 આ 1 ને અહીંયા નીચે આવે 4, તો 1/4 આવો જવાબ આપો. બને આ બધું ઇઝી છે, તમે જાતે સોલ્વ કરો. ઓકે, કેટલા MCQ? 22 MCQ. ખાલી જગ્યા પૂરો પણ અહીં આપેલી જ છે, બરાબર. 4ના અંશ અને છેદ, તો ઉપરનો અંશ અને નીચેનું છેદ, બરાબર ને. ઓકે, તમે ખાલી અમારી જોઈ લો કેવી રીતે તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, સમય પડે તો હું તમને સોલ્યુશન પર આપીશ. ઓકે, આ જોડકા જોડવાનું છે નીચે, બરાબર. જોડકું 1, પછી જોડકું 2 આ નીચે આપેલું છે, બરાબર. આ અતિ ટૂંક જવાબી પ્રશ્ન 1 થી 8. પછી નંબર Cમાં ટૂંક જવાબી પ્રશ્ન 1 થી 7, બરાબર. પછી નિબંધ પ્રકારના પ્રશ્નો છે, એટલે જરાક મોટા હશે, બરાબર. ઓકે, પછી આ હેતુલક્ષી પ્રશ્ન છે બીજા પ્રકરણના. ઓકે, 2 MCQ. પછી ટૂંક જવાબી પ્રશ્ન છે, એમાં બી પણ 5 છે, બરાબર. પછી આ નિબંધ પ્રકારના પ્રશ્નો છે. ઓકે, આ 1 અને આ 2. પછી ધોરણ 6 પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ, બરાબર. આ તમારે MCQ પ્રશ્ન જોવાનો, બરાબર ને, હેતુલક્ષી પ્રશ્ન. 2.58 અને 1.32ની કિંમત કેટલી થાય છે, બરાબર ને, એ પ્રમાણે જોવાનું છે આપણે. 7, 8 અને 9, બરાબર. ખાલી જગ્યા પૂરો તે પણ જોવાનું છે અહીંયા. 4, 5, 6, 7, બરાબર ને. જોડકું અહીંયા તમને આવડતું હશે, બરાબર ને. જોડકું 1, જોડકું 2, આ જોડકું 3. અતિ ટૂંક જવાબી પ્રશ્ન અહીંયા છે, ટૂંક જવાબી પ્રશ્ન, બરાબર. આમાં 1 થી 6 અને નિબંધ પ્રકારના પ્રશ્ન 1 થી 6, બરાબર. ઓકે, આ 7મો અને 8મો 3 ગુણના છે પ્રશ્ન. ઓકે, આ પ્રકરણ 9 માહિતીનું નિયમન. એમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો ઓપ્શન આ MCQ છે, હેતુલક્ષી પ્રશ્ન 3, આ 4, 5 અને 6, આ 7, 8 અને 9, બરાબર. આ 10. આ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે, આમાંથી પૂછાશે પ્રશ્ન. ઓકે, 11, 12 ને 13, 14, 15, આ 16, આ ખાલી જગ્યા પૂરણ છે, બરાબર ને. એ પ્રમાણે જોવાનું છે તમારે. ખરા ખોટા 3 થી 13 જોઈ શકો, બરાબર ને. 3 થી 14, 15, 16, 17. આ અતિ ટૂંક જવાબી પ્રશ્ન છે 1 થી 4. આ ટૂંક જવાબી પ્રશ્ન 1 થી 3. 4, 5 અને 6, 7, 8, 9, 10, બરાબર. 11 અને 12, આ 3 માર્ક્સના પ્રશ્ન છે, બરાબર ને. એક ગામમાં ફોરેસ્ટ ઓફિસર દ્વારા વૃક્ષોની સંખ્યાની માહિતી એકત્રિત કરેલ છે, જે નીચે મુજબ છે. તો આ માટે તમારે પેલો આલેખ દોરવાનો છે, બરાબર ને, વૃક્ષોની ગણતરી, બરાબર. એકદમ ઇઝી જ છે મિત્રોનો. 1, 2, 20 તો લાલ કેટલું? 1, 2, 3, 4, 5 લાલ થાય 100, બરાબર મિત્રો. આ ઇઝી જ છે આ ટર્મ તો બધું.
ઓકે મિત્રો, તો આશા છે કે તમને આ ઇઝી થયું. ઓકે મિત્રો, તો આ 22 પાના માટે તમને પૂછાશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.